નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને ભરૂચમાં હવે મળ્યા છે 2 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ। માત્ર 10 કિલોમીટરના અંતરે ભરૂચમાં અંકલેશ્વરમાં પણ હવે એક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનવા જઈ રહ્યો છે। આખરે સુપરફાસ્ટ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરને જોડાણ મળ્યું છે। પુનઃ ગામ પાસે એપ્રોચ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક્સપ્રેસ વે બંને તરફ વડોદરા અને સુરત તરફ જતા બે બાજુ એપ્રોચ રોડ બનશે। જિલ્લા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ મળશે, ગતિ મળશે। અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોનું દહેજ સહિત જીઆઈડીસીમાં સીધું જોડાણ થશે। દિલ્હી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર આખરે અંકલેશ્વર પણ હવે સીધું જોડાણ મળી ગયું છે। એક્સપ્રેસ વે સામાન્ય રીતે 25 કિલોમીટરની અંતર બાદ જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ આપવામાં આવતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં માત્ર 10 કિલોમીટરના અંતરમાં નર્મદા નદીની બંને તરફ હવે એક્સપ્રેસ વે પર જવા માટે આવવા માટે એન્ટ્રી અને એક્ઝિટ માટે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે। તેની કામગીરી હાલ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્ર સરકાર અને કેન્દ્રના માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવેલ રજૂઆત બાદ મંજૂરી આપવામાં આવી છે। આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે અંદાજે 100 કરોડના ખર્ચે રેમ્પ વેનું પુનઃ ગ્રામ બ્રિજ બંને તરફ બનશે।